આજે અમિતભાઈને પણ જાણવા મળી છે. આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ આ પ્રશ્ન ઉઠવાનો છે. બહુ સ્ટ્રોંગલી અમિતભાઈ ઉઠાવે છે. આપણા AICC ના જે મીણા સાહેબ છે એ પણ પોતે સાંસદ છે, એ પણ આ બાબતની માહિતગાર થયા છે આજે. તો હું એ લોકોને અરજ કરું છું, વિનંતી કરું છું અને ગોંડલની પ્રજા વતી કહું છું કે આજનો જે માહોલ બન્યો, હાલની ગોંડલની જે સ્થિતિ છે એનું નિરૂપણ એ લોકો ત્યાં રાહુલ ગાંધીને પણ બતાવે અને આપણા કેન્દ્રીય નેતાઓને પણ બતાવે કે ગોંડલની પરિસ્થિતિ આ પરિસ્થિતિ છે. સૌરાષ્ટ્રની લગભગ સીટો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય છે. એ વિજયને જો રોકી દેવો હોય, એ વિજય આવનારી ચૂંટણીમાં જો એ આપણે વિજય રોકવો હોય તો ગોંડલનો પ્રશ્ન હોટ ટોપિક છે અને લોકોને માટે એ ઈચ્છુક છે. એટલે આ આપણા આગેવાનને એ પણ આપણે કહીએ છીએ કે આ પ્રશ્નો લઈ અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો જ આ બનાવવાનો છે. હવે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દો બનાવીને વિજય હાંસલ કરેલો જ છે. એમણે ગોંડલના પ્રશ્નોમાં દિલીપભાઈ સંઘાણીને મોકલ્યા હતા કે જ્યારે મહીપતસિંહ બાપુનો જયારે દબદબો હતો અને એનો જે ઓલી હતી ત્યારે દિલીપભાઈ સંઘાણીને મોકલ્યા હતા. વિધાનસભા હોય, લોકસભા હોય કે સડક હોય, એટલે કે સડક થી લઈને સંસદ સુધી હંમેશા સરકારની જ્યાં પણ નિષ્ફળતાઓ રહી છે, જ્યાં પણ ભ્રષ્ટાચાર થયો છે, જ્યાં પણ ગેરવહીવટ થયો છે, જ્યાં પણ કોઈને અન્યાય, અત્યાચાર કે ભેદભાવ થયો છે, એ તમામ મુદ્દાઓને કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યા છે. એના માટે આંદોલનો, ધરણા, વિરોધ પ્રદર્શનો પણ કર્યા છે અને લોકોની સાથે રહીને એના માટે લડ્યા પણ છે. અને આવનારા દિવસોમાં પણ વધારે મજબૂતાઈથી, વધારે મજબૂત સંગઠન સાથે લોકોને જોડી અને આ લોકો માટેની લડાઈ લડીશું. આજે સ્થાનિક લેવલે આયોજન થાય છે, ઉપર લેવલે છે, સ્થાનિક લેવલે કેવું સંગઠન મજબૂત થતું અને જે ગોળીના પ્રશ્નો અમે એટલા માટે સંગઠનની સમીક્ષા કરવાનો કાર્યક્રમ આ સંગઠન સૃજન અભિયાન છે. સંગઠનમાં અમારી ક્યાંક કમીઓ રહી ગઈ હોય, ક્યાંક એમાં સુધાર કરવાની જરૂર હોય, ક્યાંક વધારે મજબૂત લોકોને, સક્ષમ લોકોને જવાબદારી સોંપવાની જરૂરિયાત હોય અને એ બધા માટે કાર્યકરોનો, આગેવાનોનો, પ્રજાજનોનો અભિપ્રાય લઈને નવું સંગઠન બનાવે, એ જ આ સંગઠન સૃજન અભિયાનનો અમારો મુખ્ય ધ્યેય છે. અને આ તમે સૌ જોશો કે આવનારા દિવસોમાં સંગઠન વધારે મજબૂત બનશે, વધારે સક્રિય બનશે અને વધારે લોકો માટે લડતું, કામ કરતું દેખાશે. સર, લાસ્ટ પ્રશ્ન. આજે ગોંડલની અંદર અલ્પેશ કથિરિયા પાસના પૂર્વ જે આગેવાન હતા એમના ગાડીને કાટ કરવામાં આવ્યા, ત્યારબાદ એ કાર્યક્રમનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તો આ કાર્યક્રમ કોંગ્રેસ કરી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, એ વિશે આપણે શું કહેવું? ભાજપની આંતરિક લડાઈ આખા ગુજરાતમાં ચરણસીમા પર છે. ક્યાંક અમરેલીમાં લેટર કાંડ થાય છે, ક્યાંક સાઉથ ગુજરાતમાં પત્રિકાઓ છપાય છે, ક્યાંક બીજી જગ્યાએ પેન ડ્રાઈવ વહેંચીને એકબીજાની પર કાદવ ઉછાળવાથી લઈને એકબીજાને રાજકીય રીતે ખતમ કરવા માટે આખા ગુજરાતમાં ભાજપની આંતરિક જે લડાઈ છે ગેંગવોરનું સ્વરૂપ લઈ ચૂકી છે. આજે જે ગોંડલનો બનાવ બન્યો એ રીતસર ગુજરાતમાં ગુંડા રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ આપણે બધાએ પ્રત્યક્ષ આંખે જોયું છે અને મીડિયાના માધ્યમથી આખી દુનિયાએ જોયું છે. આ ભાજપની આંતરિક ગેંગવોર હતી. આંતરિક ગેંગવોર જાણે ગુંડા રાજમાં જાહેરમાં એકબીજા પર મારામારી થાય, જાહેરમાં ગાડીઓના કાચ તૂટે, જાહેરમાં એકબીજાની હત્યા કરવા સુધીના પ્રયત્નો થાય, એ જ બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી, પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી. પોલીસ ફક્ત ને ફક્ત ભાજપના માનીતા લોકોને માટે કામ કરતી હોય, પોતાની ફરજો ભૂલતી હોય, જે એની તટસ્થતા છે, જે નિષ્ઠા છે, એ હવે એના પર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. આજનો ગોંડલનો બનાવ જોઈને લાગે કે આપણે ગાંધી સરદારના શાંતિપ્રિય ગુજરાતમાં નહીં પણ ક્યાંક યુપી બિહારના જે ગુંડા રાજ સ્વરૂપ વિસ્તારો છે એવા વિસ્તારોમાં હોય એવા દ્રશ્યો આપણે બધાએ જોયા છે. ગુજરાતના મુખ્યમંત્રી એમ કે મૃદુ ને મક્કમ છે, પણ ગુજરાતમાં જે રીતે ગુંડા રાજ વધી રહ્યું છે
એનાથી હું 100% કહું છું કે ગુજરાતની સરકાર સરેઆમ નિષ્ફળ રહી છે. ગુજરાતના ગૃહમંત્રી જાહેરમાં નાના નાના લોકોના વરઘોડા કાઢવાની શેખીઓ મારે છે, પણ આ ગોંડલમાં જે ગુંડાઓ ખુલ્લેઆમ ગુંડાગર્દી કરે છે, આ ગોંડલમાં આજે આખા ગુજરાતની જે ગેંગવોર જોવા મળી, ભાજપની આંતરિક ગેંગવોર, તો આમના વરઘોડા નીકળશે કે કેમ? આમની પર કોઈ કાર્યવાહી થશે કે કેમ? કે સામાન્ય લોકો પર કાર્યવાહી કરી અને એના વરઘોડા કાઢીને વાહવાહી મેળવો છો, પણ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના જે લીરે લીરા ઉડાડે છે, પોલીસ પ્રશાસનને સરકારની જાહેરમાં આબરૂ લે છે, જાહેરમાં ગુંડાગર્દી થાય છે, ભય અને ડરનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન થાય છે, અને જે આંતરિક ગેંગવોર ભાજપની આજે આખી દુનિયાએ જોઈ છે, હું માનું છું કે આ સરકારની ગૃહ ખાતાની સરેઆમ નિષ્ફળતા છે. અને જો રાજ્યના ગૃહમંત્રી આને રોકી ના શકતા હોય તો ગૃહમંત્રીને પોતાની ખુરશી પર રહેવાનો 1 મિનિટ પણ અધિકાર નથી. આ ગુજરાતના ગુંડારાજને બચાવવું હોય તો ગુજરાતના ગૃહમંત્રી કાં તો કાર્યવાહી કરે, નહીં તો રાજીનામું આપે. ઓકે સર, થેન્ક યુ.